સાથે હું પ્રવીણ મહીસાગરથી બુલેટિનની શરૂઆત કરીશું। આમ તો કહેવાથી ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ બુટલેગરોના ખોફથી પોલીસ પણ બાકાત નથી। સંતરામપુરમાં બુટલેગરોએ પોલીસ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો। સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કરતા સમયે એક બાઇક ચાલકનો પીછો કરતા સમયે આ હુમલો કરાયો। એકાએક સ્થાનિક લોકોનું ટોળું આવી જતા પોલીસ જવાનોના જીવ પર જોખમ મુકાયું હતું। જીવ બચાવવો પડ્યો। ઇજાગ્રસ્ત થયેલા 4 જેટલા પોલીસ જવાનો લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે, તો એક પોલીસ જવાન બચવા જતા પાવડો હાથના ભાગે વાગતા ફ્રેક્ચર અને નાની મોટી ઈજાઓ થઈ છે। ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકે બટાકાવાડા ગામની મુલાકાત લીધી અને આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરાઈ। શરૂઆતમાં પોલીસને બીજું પોલીસ બળ મળતા એ લોકોને બચાયા છે અને આ લોકોનું ટોળું બહુ જ ઘાતક અને પ્રાણઘાતકની તૈયારીમાં હતું અને માત્ર ને માત્ર દારૂની પ્રવૃત્તિ નહીં રોકવા સારું અને સ્થાનિક સ્વરાજમાં એ બિલકુલ ગેરકાયદેસર